ભોપાલ અરે ગમે જેવું ધમકાવું ગમે જેવું ખવાડે ને તો આપણે તારું એકને બે ના થતી ફરી ના થતી પાછી શું કીધું નહીં ફરી હવે કાગળી આપણે કમ્પ્લીટ કરીને આવ્યો છે ખબર જ નહીં મારા કોરી જ બોલવાનું શું કીધું બોલો ફટાફટ શું કરવાનું તમારે બેવાનું સાહેબ તો તમારો પેલો કાગળ નતો બતાવ્યો કાગળીઓ તો બતાવ્યો છે પણ વૈકણ તમારા જે સગા સંબંધીઓ આવ્યા છે એ ચાર ના બેહી રહ્યા છે અને બીજા મારે ફરજો હોય મારે સમરસ બજાવવા જવાનું છે એટલે જે હોય મને જવાબ આપી દો સાહેબ અમારે તો પાણા જ રહેવાનું એકબીજા તારા બોલ છોડી હું એવું હોય ને અંગાતી જ રહેવાની ફાઈનલ ફાઈનલ કશું હતું નહીં. કાગળ બતાવો ફરી કાગળીઓ તો એ તો મેં પહેલા જોયેલો જ છે તો આ લાઈ ફરીથી ચેક કરો ભેટ મારે તો પાછું રજીસ્ટરમાં નોંધવું પડશે ને એમ હું રજીસ્ટરમાં નોંધી દઉં છું ને તારા સગા સંબંધીઓને કહી દઉં છું બરોબર હા હા અને છેલ્લી વખત એક વખત જ ભેગા થઈ જાઓ કહેજો કે જોડે રહેવાનું જ કીધું કશું હતું ને હા હા અને હેડો એ તો પછી વાત કરીએ બરાબર બરાબર સાહેબ કહી દે આપણે નોમ રજીસ્ટરમાં નોમ લખાઈ દે બધું ને થઈ જશે પકા પાઈ થઈ ગઈ નહીં આપણે બધી ભેગું થવા જવાનું થશે તે પછી તું મારે કોઈ બોલશે પાછી તમારે કોરીક બોલે કે હવે આટલા સુધી સાથ આલ્યું છે ને હવે આટલો થોડી સાથ છોડી દઉં તમારું હા એ તો કહું છું સુખ તો દુઃખ તો થાય આપણા જીવનમાં બધું થાય આપણે તો થોડી હિંમત રાખવાની મેઠા ભાઈ મારી સોળી છે ને આપણા કોરી જ બોલશે પાછી મને વિશ્વાસ છે આપણા કોરી જ બોલવી જોઈએ તને સાંભળો છો હા આપણી સોળી તો કમ્પ્લીટ છે આપણી સોળીનો વોક નહીં પણ આ છોકરાએ ભરમાઈ છે છોકરાએ ફસાઈ છે સાચી એ વાત વાત સાચી છે ભાઈ, હો મને ખબર છે એવું ભાઈ હું કેવું ઓકાજી નો છે ને છોકરાનો જ નકર આપણી સોળીનો વોક ના હોય પેલા રહ્યા યુવાનો છોકરો ભમશેલો યુવાને આમાં બધો નાટક કરાયો છે શીખર હું શીખવાડી છે મારે છોડીને કશો વાતો નહીં આપણે છે ને ભાઈ કેવું ભાઈ બલ્યા હા છોડીને લઈને આપણે અહીંથી સુખ શાંતિ નીકળી જવાનું છે ભાઈ ઓ કરવાનું નહીં અરે હું કેવું છે એવું ભાઈ હાલ આપણે હોય ખોટા હળમાલા કરીએ એટલે સાહેબ આપણા ઉપર બગડી છે કે તમારું કે કોઈ કાયદાનું ભોન જ નહીં ખાટિયા તને આમાં કોઈ ખબર પડે છે સોળીના બાપમાં ઓક હતો એટલા ટીનાએ આવું પગલું ભર્યું હવે પેલો બેઠો ને પેલો ઠેકનો દોઢ ફૂટ્યો એને સંસ્કાર આલ્યા હોત તો તારે આ ટીનો આવું પગલું ના ભરોત આપણો ટીણીઓ તો સીધો હતો પણ આ પેલો બેઠો ને એની છોડીને આપણા છોકરાને ફસાયો પહાણ રહીને જ ને અને એનો કાકો તો કેટલી હોશિયારી મારે છે લાલ સાફી બોધીને આવ્યો ને આ તો ભાઈ આપણે લગાડ પોલીસ સ્ટેશન આવ્યા છે ને કે હાલ હમણાં ના જોયા થઈ જાય હમણાં તાણ સાહેબ બોલો મેઠા શું છે સાહેબ શાંતિ રાખો આ બાજુ કાઢાજી તમે આવો જુઓ બધાને કહું છું મેં છે ને મારી રીતે સમજાવવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો છે બરોબર જેટલી મારી ફરજમાં આવતું બધું મેં નિભાઈ દીધું છે હા સાહેબ પણ બંને જણો એકનો બે થતો નહીં તો સાહેબ કામ કરો કે અમે સમજાઈએ ને અમે અમારી રીતે ઘેર લઈ જઈએ બીજું શું કેવું એમનો છોકરો લઈ જાય અમે અમારી છોડી લઈ જઈએ હજી પૂરી વાત સાંભળો જુઓ આ એમને છે ને 6 મહિના મોરી કાયદેસરનો કાગળ કરી લગ્ન કરી દીધેલો હે બરોબર શું કીધું સાહેબ 6 મહિના મોરી કાયદેસરનો કાગળિયો કરાવી લગ્ન કરી દીધો છે બરોબર પણ 3 મહિના પછી સરકાર ઘરે અરજી મોકલે તો એ અરજી આવી હતી તાને ખબર નથી પડી હા અને અત્યારે 6 મહિના પછી તમે આવો છો પણ સાહેબ જે રીતે લગ્ન કરે કોઈ અમે કોઈ એવું કોઈ હાલ્યો નહીં કાગળિયો નહીં હાલ્યો કે નહીં કોઈ અમને કશી જોણ થઈ અને જે રીતે લગ્ન થાય સાહેબ આ રીતે એટલે અમારી સરકાર ગોડી છે કારણ ડાયરેક્ટ કોમ કરીને સહીઓ કરી એટલે લગ્ન થઈ ગયો એમ કાગળ વગર કશું કોમ થાય ખરું પણ ચોથી હાલે અમારે છોડી તો કોઈ દાડો કોઈ કાગળિયો નહીં લઈ લઈને આવી અને મોય જમા કરાયો છું તાણે લગ્ન થયેલો છું બરોબર એ અમારું ના કહેવાનું એ તો તમારો ગેર પ્રશ્ન છે બરોબર આ બધા એ આ બધા અલ્યા સંદરી કોઈ દાડો તમે કાગળિયો હાલ્યો તો લ્યા ઓ મેઠા ભાઈ એક દાડો આવી હતી કે કાગળે ફેંકતી હતી કે બાપા બધો કાગળે લઈ અને મારા પેલું ફોર્મ ભરવાનું છે ભરતીનું તે લઈ જઈ હતી એ દાડો લઈ જઈ હતી એક દિવસ ખાસો ટાઈમ ખબર ના પડે કે આપણા કાગળિયો છો લઈ જાય છે ને હું છે હા પણ એ કે મારે ભરતીમાં ભરવાનું છે પણ મારે શું કરું કે બાબા એવું ભાઈ આપણો કોડો કપાઈ ગયો છે આપણે કશું બોલીએ કેવું નહીં હાથે આલી દેવાની થાય હા હવ જીવજી એટલું બધું મારા પાસે ટાઈમ નહીં બરોબર
એ તો બધી ચર્ચા કરવી હોય તમે તે તાર ઘરે જઈને કરજો બરોબર. તમને આ કીધું કાકા આ કાગળિયા બાગળિયા ટીનો શાણે લઈ ગયો તો લે? હવે એને જરૂર પડે એટલે એ બધો કાગળિયો એના હાથે તો તે મેકતો ને લઈ જ હતો. તને ખબર નહીં પડતી? ના મનથી તો એરા ભાઈ ના મનથી કે કોઈ કાગળિયો એને જરૂર હોય લઈ જતો હોય છે. તૈણ મોરી તો લગ્ન કરી દીધો. હા તાણ આ હાલ સાહેબે શું કીધું? સાહેબે તો કીધું કે લગ્ન કઈ નાખ્યો. પણ એની જો આપણા વગર લેવડો ન પડ્યું હોય તો અને એ સાહેબ હું થશે હું કહું છું કે તમે મને લઈ જઈએ કે ખરા ઘેર? કશું ના થાય. જુઓ ને તમારી બીપલી છે ને એમ કે મારા ઘરે જવું છે તો અમે છે ને ઘેર સુધી મૂકવા આવીએ પણ એ બે એમાંથી એકનો બે થતો નહીં બરોબર. એવાની મરજી સિવાય કશું જ ના થાય. એક વખત બહાર કાઢી જોવાની મને કચકા કઈ નાખવા છે. અમારું એના ઉપર કર કોઈને પણ હાથ પાડ ઉપાડ્યું છોકરા ઉપર કે છોકરી ઉપર તો કાયદેસરનો કેસ લાગશે બરોબર. અને છેલ્લી વખત તમારે મળવું હોય તો મળી લો બરોબર. અને વધારે જણા આવતા ને બે જણા જાઓ. બે આ પક્ષ બે આ પક્ષ બરોબર. અને ફટાફટ કરજો. મોની સોડીમાં જો હોય એમ તો છોકરો લઈને ના જાય. તો ભાઈ વધારાનું પંચાયત કરીને તો ભાઈ હા શું વધારે એક હાથે તાળી પડે એક હાથે તાળી પડે બધીએ પળ પાડ્યો તો બધીએ પળ તાલી પળે છે તો પળે છે પડી ના એ નહીં ઓમ પડે તો ભલા આદમી થોડા મર્યાદા અમને ગોતેનો ઢગલો કઈ નાખે હોય ઓમાં. પડી. તમારા છોકરાને કોઈ કેવું નહીં ને શાંતિ રાખો લ્યા. મારી છોડીનું નામ લેવા કરો છો. આનો ટેલો આપણો અંદર કરશી હાલ શાંતિ રાખો હોય. કાકા શાંતિ રાખો અમે લડવા આયા નહીં અને લડવું હોય તો પછી લડી જ કાઢ દે. આપણો હગા હગા નહીં કરવાના. હા કઈ હા, અમે દીધું. તમારા વેવાઈ નહીં થવાના હોય ભૂલી જજો એ સપનું જોવાની વાતો છે. હા વત્તળો ઢગલો જો કરતા હોય ઈ કરજો પાછા. પટી ગયો. સાહેબે બોલાયા ના હોય તો વધારે બોલતા જ ના હોબળો તાર આબુ નહીં લેવડો જેવું ભાઈ આપણે બે જણા અને બધું મોકલે લે તું આવ બોરા અમે આવીએ છીએ મફા અરે એકલો કોઈ બોલે ને મેલજે તો સમજો ને કે મારામાં લડે થાય એમ હાલમાં. બોલાવ મારા ભાઈને આમાં કટકા કઈ નાખશે એમાં. આવડું ઘટ્યું તો મોય ગાલી દે હમણાં. બીવરાતા બે જાગો. બીવરાતા નહીં હગા આપણો અમે પ્રેમથી વાત કરીએ છીએ. વકીલોનો ઢગલો ને તમે વાત કરો છો. આ તો અમે વકન પોલીસ સ્ટેશન છે ને એટલે બોલતા નહીં. રસ્તો હોત તો ખબર પડો તો તમારે પછી કોઈ ના મળે તમારા છોકરાને હાલ મોઢું દબાઈ નો એના હોય પટાઈ નાખ્યું હમણાં ખબર નહીં પડે. છોકરાને બાર આપા જજો આવો રાચો રાચ આવું સાહેબ પણ રહીને આવું હા આઈએ. ખા તું પોરો ઓય તો બોલ્યો બંધા તું વળી એક પંચાયત કરજે કે ભાઈ ફેન્ટમો ભય પડે મો તમારું કાગળિયો બધું બતાવી દીધું છે. છેલ્લી વાર કીધું સર તે મળવા આવું છું બરોબર. તો જે હોય શાંતિથી વાત કરી દેજો. હું બેઠો છું વાત કશો બેટા આ તમે એમાં અંધારામ રાખ્યા કે આ શાણે તમે લગ્ન કરી દીધો તારા બાપને ખબર નહીં તારી માને ખબર નહીં મને ખબર નહીં હા 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા પણ તું ઘેર હું કઈ જઈ હતી હું મોનું કાઢી કાગળિયો લેવા માટે કે બા મારા આ બાપા મારા ફોરમ ભરાવવાનું છે નોકરીઓમાં હા તમે આ મા બાપનો વિશ્વાસ આવો ઉપયોગ કર્યો દુરુપયોગ કર્યો હા બેટા રેડ ઘેર રેડ એ બધું ભૂલી જવાનું બેટા આવા જો પણ હારો હોવા ને ભૂલ થાય માણસથી ભૂલ થાય બેટા હું એમ કહું છું અને જવાનીમાં ભૂલ થઈ જાય પણ આપણે હવે એવું મને પણ લેવું નહીં લેવડે બેટા હેર તો બેટા ઘેર ઘેર માં દીકરા એ કેવું દુઃખ પડ્યું છે તારા વગર બેટા એ તને જે રીતના મોટી કરી છે તારા બાપાએ ઘેર મારા દીકરા ઘેર મારા છોકરા મારું ઓળખ મારું ચોય આપવું નહીં હું તારા ભાઈ ઓળખતી જ નહીં તારા બા જેટલા દાદી દોડી છે યાર છે એવું ભાઈ તારા પાછળ જેટલા રૂપિયા ઘટે હું કોઈને ઓળખતી જ નહીં મને નહીં ઓળખતી બેટા હળો ઘેર ઘેરો કેમ કરી લે તું તો કહેતો તો કે હું જાત્રાએ જઉં છું. લે લે ઉભો હેડ ઘેર હેડા કાગળ એમ બાગળ લગન ને બગન પૂછ્યા કણ કરી દીધો હેડ ઉભા તને શરમ આપી જો લ્યા તું હું ઘેર કઈ નીકળો તો શું તે પગલું ભરી છે. તું તો કે હું જાત્રાએ જઉં છું. અમને અંધારામાં નાખ્યા કા અમારી ગામમાં ઇજ્જત રમણ ભમણ થઈ જાય. લહેર ઘેર આવું ખરું પણ ઓના ઘર લઈને આવું હું કીધું ઓના ઘર લઈને આવું એ નહીં આ બોતું એકલું હેર એકલો નહીં આવું તમને તો આજ પછી ગામમાં આવતો ના
નકર તારા તો ટોટિયા ને બોટિયા બધું શાપ ભઈ ના જોયું જો ગમો દેખાણો તો તારી રીતે જો સગવડતાની રજે મારા ગામમાં પગ ના દેતો આ કીધું મારી આબરૂની પથારી ફેવરી કાઢી શરમ આવે તો કે નહીં આવતી અને હોભળ હું મરી જાઉં ને તો મારા લાકડા કા ઈ કોકડાય ના આવતો હું કહી દઉં ગામમાં કે મારો છોકરો બોકરો નહીં કાઠિયા કગરે નહીં લે નહીં આવે અંગ્રેજી શું કરવાનું કે છે તારે શું કે છે હેડી બોલે હેડી કોઈ નહીં હોવાનું ઘરથી તો હોવાનું છે મને. એટલે આપું નહીં તારે એમ હા તારા ભાનુએ મન નહીં રાખવું એમ હા ઓળખતી જ નહીં. ઓળખતી નહીં મને એમ ને કશો હતો નહીં તું મને ના ઓળખે તે હેડે તને જોઈ લ્યો હેડ હું હા ધમકાવશો નહીં, તને બોલતો નહીં હું ધમકાવશો નહીં. તું તને નહીં ધમકાવતો મને થઈ જા તું બોલાવો સાહેબને બોલાવો. બોલાવાની વાતો કરે છે તે જો તારા લીધે મને નાટક ધમકાવશો થશે નહીં, હું કેસ અવળો કરી દે ભાઈ કહેતા નહીં મને એટલે તું તારા બાના પર કેસ કરી એમ નવાઈ જ નહીં ના તમે અમને ના ધમકાઈ શકો અમે સાહેબ! ઓ સાહેબ ઓય બગજો. શું કરો છો તમે ભાઈ અરે અમને ધમકાવું છું કેસ ટોકી બેહાડો ધમકી આલો જ્યારે. કાકા ધમકી તમે દો. ઓમાં આવો તમે બહાર તેવુંજી આવ ઓમ ના જુઓ તમારી શરમના લીધે કશું બોલતો નહીં બરોબર સમજાઈ દો ને કે ખાલી ખોટો બધો હલવાઈ જવો મોય અંદર બરોબર એટલે પ્રેમથી સમજાઈ દો હું તો કહું કેસ જ ટોકી બેહાડો ધમકી વાળું છું તે. થોડી તો કેસ કરવા તૈયાર છે પણ હમણાં લેવાના દેવા થશે હવડા ખોટા હમણાં મોય જલમો હળશું આપણો છોકરો તો આપણા પર કેસ કરે એટલે આમ હળ તો કળિયુગ તો સાહેબ આ ધમકાવો છો. તમે એ ધમકાવો છો સાહેબ એમ કહે છે કે અમે ઓળખતો નહીં હું તમને જુઓ આ બધું કાયદેસરનું થઈ ગયેલું છે એટલે ધાક ધમકીઓ ચાલુ નહીં તમારા કાકોરો એ બંનેનું અમુક જીવન છે એ બંને જીવશે બરોબર રહું છું એ એમની રીતે રહેશે ઇવન જો રહેવું એ રહેશે બરોબર હા અને બીજું કે એ બાર ગમે તેવો રહેતો હોય ઇવન ધમકાવવાની કોઈ કોશિશ કરતા નહીં બરોબર તમને એ કીધું મેઠાજી હા સાહેબ કશો હતો ને હળ છોડી નથી મરી જઈ છે આપણે હળ એ સમજી લે ને કોકડા કરી લે નહીં નાખવાનું હા છોડી નથી આપણે એમ સમજી લે હળ લે હેડ છે હેડ હા એ પંપાળે બેન હેડી ચાલો છોકરો જ નહીં ને આપણો છોકરો આપણો હોય તો આવું બોલે જ નહીં હું તમને ઓળખતો જ નહીં અરે મોં મરી જાય તો ઓ કાકા લે હળો બોલો ભાઈ સાહેબ હવેથી જઈએ અમે તો. હા તમે અંદર આવીને આપણે રજીસ્ટરમાં સહી કરી નાખો અને તમે તમારું જીવન જીવી શકો છો, બરોબર અને બીજું કોઈ તમને હેરાન એવું કરે તો જોણ કરજો બરાબર લ્યો ચલો તો ચલો રજીસ્ટરમાં સહી કરી નાખો અલ્યા હા ભાઈ અલ્યા લાઈટ હજી નહીં આવી તને રેલો મળી જશે ઉપર ફોન આવ્યો બીજો ચાલુ રાખ હાલો બોલો બોલો ગફુરજી બોલો મારી માની છોકરા હવે તો મહિના સુધી ઘરની બહાર નીકળવું જ નહીં ને હવે 1.5 લાખ રૂપિયાનું કોમ કરી નાખ્યું 1.5 લાખ રૂપિયાનું આપણે કોમ કરી નાખ્યું નહીં મજૂરી કરી નહીં એતરમાં જાક નહીં પાળીઓ ફૂટી હા આ મારો છે કોની વાતો કરો છે એટલે 1.5 લાખની હા? અલ્યા એ તો આમાં એવું છે કે સોળી લાવના લાવી દીધી આપણે તો ખાલી માની છોકરા રૂપિયા કમાવા રાખ્યું છે ખાલી નોમ દીધું તું હું લાઈ આલી બીજો એ રૂપિયા મેં લઈ લીધા બેઠા બેઠા 2 લાખનું તું 50,000 લેવાના પણ નહીં લેવા હોય 1.5 લાખમાં ફતાયા છે ને આ કે છે 1.5 લાખનું હું લઈ લીધા પૈસા હા કે છે પોલીસ ઓકી લાઈને કે છે આપણે તો ખાલી કે નોમ જ હતું ખાલી હા હા પણ અમારા બલ્યાને છોડી નતું પણ ના બલ્યો પણ આવું કોઈ હોય તો મને કીધા કે ના રે આ બીજા શું કટલો કરીને આવ્યો લાગે છે ઈથી પછી ઓના ધંધા જેવા છે 2 નંબરના બસ કોકનું હોતાનું કોકનું તોડવાનું બસ રમનું જ બધું ભેગું કરે છે ઈ નાવા દેખો હલો. એ તો ખાલી એ તો વાત પૂરી કરી દીધી ના પાડી તો કોઈ કહેતો જ ના કીધું વાત લીકેજ કરતો જ નહીં કે તારા ભાઈઓ ભાઈઓ કોઈ કહેવા જ નહીં કે તારા છોડી આવીને વાત પૂરી કરી દો સારું જશી કરશે હા લાઈટ ચાલો ગયો હોલ્ડ કરી લો પાછો આ લાઈટ આવી ભાઈ પોકી દા હેતરમાં હેડ હળો અને આ રોવાનું બંધ કરો નહીં કોઈ ટીનાય સારું કામ કર્યું છે ટેપો પાડો છો કારણ અને હવે હાનો ટેપો પાડવાનો પણ ભાઈ એને આપણી હાથ પેઢીમાં કે આવું નહોતું કોઈને કર્યું એને એવું કર્યું છે મને તો એવું થાય કે દવા પીને મરી જાઉં તારે શું કરવા મરવું છે લે આપણું તો મારી જઈ કર
ગામમાં. હવે આપણે એમ જ માનવાનું કે રે આપણો છોકરો સજ નહીં મરી ગયો એમ જ રાખવાનું. આપણે એમ કહે કે આપણો છોકરો મરી ગયો પણ આ ઇજ્જત તો છે કે હગાવાલે આબરૂ તો મારી જાય કે. હવે જઈએ જઈ તાન શું કરે શોધી લાવા પાછી ખાટિયા હોક તારામાં જ છે પેલો તો. ભાઈ મારામાં હું હક છે. હજી તો પાછો પૂછે છે હું હોક છે. છોકરો રાતે 12 વાગે શો ફરે છે શું કરે છે કઈ શું ધ્યાન રાખી જતી હે. છોકરો પાછળ તો ભાઈ હું શું રખડું. સવારે દાંતન કરીને સા પીવાની કી બીટા પી લ્યો ઘરમાં રહ્યો સા કદી રોકટોક કરતો નહીં. તેદાર હું મારવા લીધો તે વચમાં તો તું પડ્યો તો કે મારશો નહીં મારા છોકરાને અને હું લઈને આવી ગયો એટલે હું ટેપો પાડે છે બહેરાન ગોળી. શું કરે પેલા તો તને બે હોટો મેળવાનું મન થાય છે મને તો હાલ ના ના ને તમે એમ જ કહો કે જો મહિના હોતા ને બીજું તો શું કહું. મહિના ખોતી એ તો પેલા આ કામ રાખવો પડે. છોકરો શો ફરે છે શો નહીં ફરતો અને પેલા તો ફોન લઈ આવ્યો ને એકથી ખોટું કર્યું 10માં તો ફોન લઈ આવ્યો. મેં કીધું તું કરે ફોન ના લઈ આવતો ભણવા લાવવો છે ભણવા. એક કોરી કોમ વાળા મેણો મારે છે ને એક કોરી તમે એમ કહેશો કે હું મહિના ચાલ મહિતા હોર પાર આવે. હા શું છે એટલે કહું છું ખોટી મગજ મારી ના કરી તાણ ફોન જો લઈ આવવાનો આવતો તો એને એ જે થયું ને એ ફોનમાં થયું છે બધું. મને કે બાપા લઈ આવે તો લઈ આવે મને આવી થોડી ખબર હતી. અને મેં એ દાડે નતું કીધું તને તાણ છોકરો શો ફારે છે શો નહીં પડતો ભાઈબંધોની ખોટી સંગત ચડી છે તને ખબર છે. કરીએ હું ભાઈ તાનું. બસ મોઢું મસ્કી નાખ્યું કરીએ હું અને અભર જો 12 મહિના 2 વર્ષે છોકરાના હમાસા લીધા ને તો પેલા તારું પોડું ફોડી નાખ્યું ઓર આગિયા કહું નહીં દો ભાઈ હો. તાણે અને જોન તોય તમને લઈ ગયો. મારે હું ખાવા જવું છે હું સંબંધ કર ત્યાં આપણને એ ટીનીઓ કોણ આપણે હું નહીં ઓળખવાનું. જો જોણે છોકરો નતો એમ જ સમજવાનું. ના એકલો જ નહીં કહું. એકલાની શું વાત કરે જવાનું જ નહીં અને હમાસા તો લેતો જ ના ખોંજી પેટી ને કે પેલા તારા ટોટિયા ભાઈ નાખ્યો આખા ગોમમાં ઊંધું કાલવાનું થયું છે આપણે ખબર પડે જ કોઈ ટીનીઓ ફોન કરજે તો નહીં ઉપાડવાનો. હનો કરે ફોન નવા નંબરથી. નહીં કરે અને એવું હોય તો ફોન ફોડી નાખજી. સારું. ખુશી આપણે તો જમીને જઈ સોળીએ જઈ બોલ અને ઉપરથી આબરૂએ જાય ગોમમાં. શું કરીએ ડોહા કર્યું છે છોડી એવું તે બાપા. એક તો આપણા જોડે જે જમીન વાઈ ખાતો હતો ને જે જેના ઉપર જીવતો હતો એ જતું રહ્યું અને આપણી આબરૂ એ સોડી કાઢીને સોડીને આપણે એકની એક હતી નાનપણથી મોટી કરીને એ આપણે મૂકીને જતી રહી. શું હોય નોય નહીં રહ્યો હાલ અત્યારે. અને પૈસા 5 જમીન મેલી છે જ્યાં શાનું સોડાવશું લોકોની મજૂરી કરવા જવું પડશે. તુલસીની પેલા ભાવી છે. હા લેટ ખાવા બાન બને ત્યાં શું કરી દીધું તો ભલે હવ મેઠાભાઈ આવો તારા હેતરો પેલા તકોભાઈને જો ટ્રેક્ટર લઈને આવ્યા છે ને હા ઈ પેલો ઓળખ્યા હતા ને કપાવો નથી એ મેઠાભાઈ જો શું કર્યું ખબર હા ઊંડનું વળ કીધું તખાભાઈ તમે વાવો અમારા ઊંડ તકલીફ નહીં શિયાળામાં ખબર છે મારે પેલો પગ પલળતા ગરમી ત્યાં કરતી એટલે મેં બંધ રાખ્યું ઊંડનું વળ તખાભાઈને આલ્યું વાપા. રોજ જિંદગીથી પોણ જ કરતો ને તારા પગ ના પલાળતા ને કશું થતું ના અને હવે નાટક થયો છે તારા લે આ એલર્જી ડોક્ટર એમ કીધું તમને એલર્જી થાય પાણી પગ પલાળજો તો ગરમી ને બરમી થાય એટલે તા નોઈસ તો રોજ આવવાના પરમાં તો પગ પલાળતા નહીં પોણીથી પલાળતા નહીં એ નાવાનું કીધું ડોક્ટર સાહેબને પણ કે 8 કલાક પગ પાણી એટલે ફોગણી છે વાત હોય જો તમે પછી વિચાર કરો ગરમી થાય દવાખાન માર પડવાનું પાછું એટલે તખાને એટલા હાલ દીધી જમીન ઓવા પાકવા બાપા લે કપા કપા હાલે છે ઓવા લે પેલો આપણા ગામનો પેલો ચીટર એ વાઘુ કોક કહેતો તો લે મને કોક હું ઇથે નીકળ્યો તારે ફોનમાં કહેતો તો શી કે કોની વાત કરતો તો કે મેં તો 1.5 લાખ રૂપિયા લીધા અને કે વગણ મજૂરી ને કે ગોળે હોગી ને કે મને કે ફાયદો થયો તે પછી કોઈ તું નાટક કર્યો નહીં પાડે હા એ વાઘુના નો કામિંગ ના કરદાર છે તો ગમે ગમ ફરવાના ના કરદા નહીં કામ એના આડાવડી કોમ ચાલો તમ તો એટલે પછી એને કરદો એનું મને વશમાં શું ગાલો છે નોમ એમ કેવું એટલે કહું છું કે કોઈ એને તો વશમાં કોઈ રાખ્યું નતો ને તી હા મારા પૈસા ધરવાની વશમાં રખા આવી ગયા જો ઓવા પાછો કે ના સંગત કરતો ના હો ના અને કરું. કોઈ પૂછા હશે ને તો કોઈ કહેવાય નહીં કે અમારે બધું પટી ગયું કીધું એને કશી વાત જ કરીને એનું ભેગો એમ જાય જો વાઘુભાઈ નું તો હા ના કદી ના આ શું બોલે છે કે સાચી વાત છે ભાઈ બા. તમારે આગળ જૂઠું યાર બોલો આખું પૂછો એ આ જુઠ્ઠું બોલી છે આ મારો હો એટલા એટલે હું એટલા હા
બનતા કે સોની મોની કહી દ્યો ને હવે કહી દ્યો કશું રહ્યું નહીં ને હું કહી દો કેટલા એ! જણા જુઠ્ઠું બોલશો બનતા હું થયું બાળી કે ભાઈ પેલા વાઘુબા કરી છે ને ઈવન આર્યા તે દિવસે જેમ તમે હોદવા જતા હા ચંદ્રીના એ દિવસે 25,000 લઈ ગયા તમારા જોડેથી આર્યા હા ઓવા કે યન ભાઈ બનશે હોદી લાવશે પછી પાછા ઘેર આવીને પાછા એ રહ્યા કોક 1,25,000 જેવા એ દિવસ લઈ ગયા છે અલ્યા પણ તમે પૈસા જોતી લાયા આટલા બધા હે આ પૈસા નહીં મોઈને હું કેમ હાલે તલે આ 1,25,000 ને 25,000 એટલે 1.5 લાખ રૂપિયા લાયો જોતી તું લે તું બનતા કુ કા કીશું ખબર નહીં પડતી તને હવે આજે ખબર પડે ને કાલે ખબર પડતી નથી કહી દેવું હારું એટલે પૈસા જો લાવ્યો તું લે હા શોધી પૈસા લાવ્યો તું એ પૈસા જો લાવ્યો કે હા અને આ હું કહું, હા શોધી લાવ્યો બાયડી એ પૈસા જો લાવ્યો એ આ તો ખબર જે ખેતર વાવી છે ને હા એના ઉપર લીધા છે ઓને શું છે બોલ છે તારા પર કોઈને વિશ્વાસ નહીં લે હા કગરી મરી ગયા મે કગરી મરી ગયા દોડી હું સજા રોટલી હું સરાઈ જાય છે તું આ કરીને મારી પટાઈ દેવો છે લ્યા કરે તું અલ્યા થોડી દવા નથી સચી રે હું છું હવે મને પટાઈ દેવો છે મારે એને પટાઈ દેવો છે આમ જવા ગોળી લડામાં જિંદગી પટી જા લ્યા જવા વાળી જતી રહી જિંદગી નીકળી જા તમારી લડામાં મને તો કશા ના રાખ્યા નહીં સોળી તો આટા થઈ પણ જમીને કાઢી છે મને તો હા હું કહું છું એવું ભાઈ મને તો આપણા પર લગીર વિશ્વાસ રાખ્યો નહીં શું થયું તમારું કહો તો તમે આમ થઈ જાવ કોને તો ગોખડી તો બંધી નાખો એવું તમને દાંત ચડશે શું થયું હું અને મારા ઓળે છે એવું છે પેલો આપણો વાઘો નહીં ગમનો એના સંદીને રોકવા માટે 1.5 લાખ રૂપિયા લે છે અને એ પૈસા જો લાવી પૂછજો શોથી લાવી પૂછજો અને એ રહ્યા એવું કહેતા કે છોકરીને તો હું હોદી લાવે છું કે એને બી પોલીસ સ્ટેશનમાં મોકલે છે એવું કીધું વાઘો એવું કહેતો હતો હવે એ દાડ ઘેર આવીને પૈસા લઈ ગયા હતા. વાઘુભાઈ એમ કહેતા હતા કે તમારા સોની તો હું ઉગી લાવ્યો અને 1,25,000 એ દાડા લઈ જા મારા પાસે પેલું હેતર મેળ દીધું અને પછી અમે ઈકન મળવા આવ્યો તો ઈને ચંદ્રી મને બળદઈ જમીન હતી ને પેલા તખલાના લીધે લે હોવા તકાભાઈ હા હોવા અને શરમ આવે છે લ્યા શરમ આવે છે મારા ઉપર વિશ્વાસ નતો લ્યા અમે નતા ફરતા રાત દાડો પણ મારા માનો તો ફરી પાછા આવતો હોય હા એટલે લાવજો મને વાઘુભાઈ ને ભાઈ જીગરીભાઈ બન્યા હતા ને એટલે વાત કરી હતી જમીન જઈને છોડીએ જઈ હા મગજ વગર ના તને તો ભાઈ અમે કે થઈ ગયું તમારા પર વિશ્વાસ નહીં અમારા પર વિશ્વાસ લખી નહીં અમે રાત દાડો ફરતા હતા હાના માટે ફરતા હતા લ્યા હે અને વાઘું હું લાવા લ્યા છોડીએ વાઘો હું લાવા તને એ કહેતા હતા ને એ તો ફેંકવું છે એક નંબર નો એનાથી કશું એક હુકો પાપડે પાકાયો નહીં તો પેલા જમાદાર કિરણજી અંગાથી થોડી ઓળખોણ સાથે એ હોય દોડધામ કરીને આ બધું કર્યું છે એ તો પોલીસ લાવવા એનું કોમ નહીં ઓગીન તને દાડા 1,25,000 લઈ ગયા કે હું તમારે છોડી લાવ્યા નહીં સર લાવો 1,25,000 થઈ ગયો હો પાલી ગયો તું તો હો પાલી ગયો બધી રીતે હો પાલી ગયો પૂછે આસી ને પૈયો એટલા આડે ખાતો હોય તારા હા પણ ભાઈ અને અમે તું તારા એવા ફૂટી જઈશ આમ તો થોડું તો મને કહેવું હતું પણ એ ના પાડતા હતા એક આપણે ચંદ્રી જોતી હતી તું કોઈને કશું કહે નહીં મને એમ કે મારી છોકરી ઘેર આવી જશે જા એના ઘેર જા તું અને કે મારે પૈસા લાવ 1.5 લાખ રૂપિયા ભાઈ એ જ્યાં લેવા લાવી દે નહીં તો તને પટાઈ દઉં ભાઈ નહીં હાલે મમ્મન મારશે પટાઈ દઉં હું તને પટાઈ દઉં હો પટાઈ દઉં હું તને સબૂત તો હકે લાયો હે એવી એ કહેતા હતા વાઘુભાઈ કે હું લાવી દીધું પણ અલા ધરમ જાણે આ બધો પોંડે કરેલા તમે શાણેથી અને ભાઈ ઘેરથી નીકળવા ના પાડીને જતા હતા તું શાણ આ ગામમાં શાણ પડી આવતો શાણે જી આવેલે તું તમે એકદા હોગવા જા ને એ દાડ નતા તમે ઘેર દાડ હું વાઘુભાઈ વાંચ્યો તો વાઘુભાઈ કે હું વાઘુભાઈ આવું મારે સોળી ધરતી નહીં ડખલો છે કે સિંચા કરીને હું લાયા કરી નહીં રહું કે પૈસા 2 લાખ થયું પણ 1.5 લાખ જ આવે અને હું કેવું કહેજો તો જા અને હું કરું લે કહેજો છે એવું ભાઈ હા બધી રીતે પાલી ગયા છે ને અને હમુરદો પલાવા બેઠો છે એ જમીન મેલી કયો એક કોમ કરજે પેલો હોશિયારી મારે છે ને 2 નંબર ગયો છે ને એને બોલ ફોડી નાખવા છે આપણે બરોબર છે અને તું તારા હગાને ફોન કર પેલા હગા છે નહીં હોને કે તમારો ઉપયોગ કરે છે આ માણસ કહે છે હું હોગી લાવ્યો છું કે પોલીસ તો કે હું હોગી લાવે હા લે હેડ પેલા હેડીને ભાગી નાખીએ પેલા હેડ ફોન ના કરું પછી કર હેડ એની ખબર છે વાઘાની ખબર છે શિવભાઈ અમે નહીં ભૂલ થઈ જાય ખાડો કરીને દાટીની એટલી રીસાળા થયા ભાઈ પેલું કટકું વાપ બાલ દીધા ઓપાળે વાત નહીં અને માજી ખા કોણ ખોલીને હોભળી લે તું મહિનો થાય 100 મહિના તો 12 મહિના તો 10 વર્ષ થયો સોળીના હમણાં લીધા કે તું જો કોઈ ફોન કર્યો તો પછી ખબર છે હું કીધું હા હારું નહીં કીધું બેન સોળી મરી જાય એ પ્રમાણે રવાનું હા
તમારી સોળી હતી જ નહીં. હું કીધું અમારા લીધા તાણે ખબર છે. હા લે હેડ પેલા વાઘાની હા વાઘાની ખબર છે. હા